ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે રિંગ રોડ સ્થિત બાબા સાહેબની પ્રતિમાને ભવ્ય પુષ્પાંજલિ અને સ્મરણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર, પૂર્વ મંત્રી, ભાજપ નેતા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિંગ રોડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર પુષ્પાંજલિ અને સ્મરણ સભામાં ભૂતપૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ડોક્ટર આંબેડકરજીના જીવન, સંઘર્ષ, સામાજિક ન્યાય, સમાનતા અને ભારતના સાંવિધાનિક ઢાંચાને આકાર આપવામાં તેમના અતુલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો। સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલે પણ સભા કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવાનું આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિચાર સૃષ્ટિ માત્ર એક વર્ગ કે સમુદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ અને સમરસતાના માર્ગદર્શન સિદ્ધાંતો ધરાવે છે। સમાજના દલિત અને વંચિત વર્ગો માટે સમાનતા અને ગૌરવનું જીવન સુનિશ્ચિત કરવા તેમણે કરેલા સંઘર્ષ અને દાનને યાદ કરવાનો આ દિવસ એક પ્રેરણાદાયી અવસર છે। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર આંબેડકર પ્રત્યેની શ્રદ્ધા અને સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું અને તેમના આદર્શોને અનુસરવા તથા સમાજમાં સમભાવ, બંધુત્વ અને ન્યાય વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। સુરતમાં નકલી ચલણી નોટ છાપવાના આરોપસર પોલીસ ચોપડે 19 મહિનાથી વોન્ટેડ રહેલા આશિષ વઘાસિયાને ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે ઓલપાડ પાસેથી ઝડપી પાડી ગુનો ઉકેલ્યો હતો। કેસની મળતી વિગત મુજબ આશિષ વઘાસિયા નામના આ ઈસમને ઓલપાડ વિસ્તારથી ઓપરેશન કારાવાસ હેઠળ ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ આ ઈસમ પર ભારતીય બનાવટની નકલી ચલણી નોટો છાપવાનો આરોપ છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ શખ્સને છેલ્લા 19 મહિનાથી પોલીસ શોધી રહી હતી અને પોલીસથી બચવા માટે આશિષ વઘાસિયા ભાગતો ફરતો હતો। આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આરોપી સાથે જોડાયેલા અન્ય લોકો પર પણ નજર રાખી રહી છે। સુરતના સચિન સ્થિત મુલ્લા ડાઈંગ પાસે નહેરના કિનારે આજે સવારે એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી તપાસ શરૂ કરી છે। સૂત્રોના જણાવ્યા મુજબ આશરે 8 માસનું આ નવજાત બાળક સચિન વિસ્તારમાં નહેરની પાસેથી મળી આવતા કુતૂહલ સર્જાયું હતું। ઘટના અંગે જાણ થતાં દોડી આવેલી પોલીસે નવજાતને તુરંત જ નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યું, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું। ઘટના સ્થળે પોલીસે પહોંચી અને તપાસમાં છૂટી હતી। નવજાતની ઓળખ અને મૃત્યુનું કારણ નક્કી કરવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે। પ્રારંભિક તપાસમાં માતાને બાળકને નહેર પાસે મૂકી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ દુઃખદ ઘટના જાણીને સ્થળે એકત્ર થયેલા લોકોમાં આક્રોશ વ્યક્ત થયો હતો। ટોળાએ નવજાતની માતા પ્રત્યે નિષ્ઠુર વર્તણૂક બદલ ફિટકાર વરસાવ્યો હતો। પોલીસે લોકોને શાંત રહેવાની અપીલ કરી છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થિત મહાકાળી એન્ટરપ્રાઇઝના માલિક સુમેર પટેલ સહિત બેની ધરપકડ કરાઈ છે। આરોપીએ કાપડ ખરીદી સમયસર પેમેન્ટ નહીં ચૂકવી અને ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ગુનાની વિગતો મુજબ કીર્તિભાઈ પટેલનો હિતેશ ડુંગરાણી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો। ડુંગરાણીએ કીર્તિભાઈની સુમીર પટેલ સાથે ઉધનાના તેમના ખાતામાં મુલાકાત કરાવી હતી। આ મુલાકાત દરમિયાન સુમીર પટેલે કીર્તિભાઈ પાસેથી 3 મહિનાની અંદર મોટા પ્રમાણમાં કુલ 42,27,000 રૂપિયાનો માલ મંગાવ્યો। જો કે કાપડની સપ્લાય થયા પછી તેમણે રકમ ચૂકવવાના બદલે કીર્તિભાઈને ધમકીઓ આપવાનું શરૂ કર્યું। આ પછી પીડિત કીર્તિભાઈ પટેલે પોલીસ પાસે ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે પોલીસે બેઠકની ધરપકડ કરી છે। હાલ આ છેતરપિંડીના કેસની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમે 16 વર્ષથી વોન્ટેડ એક મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી। આરોપી પર 2007માં સહારા ઇન્ડિયા બેંકમાં કામ કરતી વખતે ગ્રાહકોની ફિક્સ ડિપોઝિટ રકમ ઉચાપત કરી ગુનાને અંજામ આપ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે 16 વર્ષથી વોન્ટેડ બેંક ઉચાપતના આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપી સુરેશ સિંહ ફોજદાર સિંહ છે, જે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના બટુપુર ખાતે સરકારી જુનિયર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો। મુખ્ય આરોપીએ 23 જૂન 2007ના રોજ સહારા ઇન્ડિયા બેંકના અમરોલી છાપરાભાઠા રોડ શાખામાં ગ્રાહકોની ફિક્સ ડિપોઝિટની ઉચાપત કરી હતી। તે સમયે તેઓ બેંકમાં સિનિયર ઓફિસ વર્કર તરીકે કાર્યરત હતા, જ્યારે એક ગ્રાહક રાકેશ ચૌધરી 23 થી 28 જૂન દરમિયાન રજાએ હતા। ત્યારે આરોપીએ ગ્રાહકની 6 ફિક્સ ડિપોઝિટ ખાતાઓમાંથી કુલ 9 ચેક બનાવીને રૂપિયા 3,90,827ની રકમ હડપ કરવાનો પ્રયાસ કર્યો હતો। ચેક્સ બેરર અને એકાઉન્ટ પે તરીકે બનાવવામાં આવ્યા હતા અને તેના પર આરોપીએ જ સહી કરેલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। રકમની ઉચાપત કર્યા બાદ આરોપી સ્થળેથી ફરાર થઈ ગયો હતો।
તેના પછી તપાસ દરમિયાન તે મળ્યો ન હોવાથી કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચને આરોપી ઉત્તર પ્રદેશમાં રહેતો હોવા વિશેની માહિતી મળતા એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને બસ્તી જિલ્લાના બટુપુર ગામથી ધરપકડ કરવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ લાવવા માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કાર્યવાહીની વરાછાના વિધાયક કુમારભાઈ કાનાણીએ પ્રશંસા કરી છે. તેમણે આ કામગીરીને વધાવી લેવા લાયક ગણાવી છે. ટ્રાફિકની સમસ્યાથી વરાછાને રાહત આપવા બદલ ધારાસભ્યે પત્ર લખ્યો છે. તેમણે તેમના પત્રમાં એ પણ સૂચવ્યું છે કે આ કાર્યવાહી દરમિયાન કેટલાક સામાન્ય નાગરિકો, ખાસ કરીને જેઓ ઓટલા કે સાર્વજનિક જગ્યા પર બેસીને નાના મોટા ધંધા ચલાવે છે, તેમને હેરાનગતિનો સામનો કરવો પડે છે. વિધાયક કાનાણીએ આવી ફરજિયાત પરિસ્થિતિમાંથી બચવા માટે સંવેદનશીલતા અને માનવીય દ્રષ્ટિકોણની જરૂર પર ભાર મૂક્યો છે. પત્રમાં એ બાબત પણ ઉઠાવવામાં આવી છે કે પાલિકાના કર્મચારીઓ પરના દબાણને હટાવવા માટે કેટલાક લોકો માનવતાની દલીલ કરતા જોવા મળ્યા હતા. વિધાયકે જણાવ્યું છે કે કાર્યવાહી એટલી સખત અને એટલી નરમ પણ ન હોવી જોઈએ કે જેથી કોઈ પણ નાગરિકને ખોટી રીતે હેરાન કરવામાં આવે. તેમણે આ મુદ્દે સંતુલિત અને ન્યાયી અમલીકરણ જરૂરી ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વરાછા વિસ્તારમાં ટ્રાફિકના વ્યવસ્થિત નિયંત્રણ અને રસ્તાની અવ્યવસ્થા દૂર કરવા માટે પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. મેં પત્ર એટલા માટે લખ્યો છે કે વરાછાનો જે સળગતો પ્રશ્ન હતો, જે ટ્રાફિકની સમસ્યા હતી, ખૂબ ત્રાસદાયક, લોકો ત્રાસી ગયા હતા. બેફામ દબાણો, બ્રિજ નીચે ગેરકાયદેસર લોકોનો વસવાટ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, આ બાબતે લોકોમાંથી જે અવાજ ઉઠ્યો હતો, લોકોની જે રજૂઆતો હતી, એને ધ્યાનમાં રાખીને મેં પત્ર લીધો હતો. અને પત્રને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને પોલીસ કમિશનર શ્રીએ રસ લઈ વિઝિટ કરી વરાછાની અને આ પ્રશ્ન હલ કરવા માટેની કામગીરી શરૂ કરી. ખૂબ સારી કામગીરી થઈ છે અને એટલા માટે મેં પત્ર એમને અભિનંદન આપવા માટે લખ્યો છે કે આ કામગીરી ખૂબ સારી થઈ છે અને આ કામગીરી કાયમી ધોરણે રોજે રોજ થતી રહે અને આ પ્રશ્ન જે દૂર થયો છે ફરીવાર ઊભો ન થાય એના માટેની કામગીરી સતત ચાલુ રહે એવી માગણી કરી છે. પણ એની સાથે સાથે એક સૂચન પણ કર્યું છે કે મને જે ફરિયાદ આવી છે, મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય, પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય, તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે, એને બંધ કરાવવામાં આવ્યો છે. તો વહીવટી તંત્રએ આમાં થોડો વિચાર કરી લેવો પડે, જોવું પડે કે પ્રશ્ન જે આપણે હલ થયો છે પણ એના કારણે બીજા પ્રશ્નો ઊભા ન થાય, કોઈને અન્યાય ન થાય, એ પણ આપણે જોવું પડે. એટલે એ વાત મેં ધ્યાન પર મૂકી છે વહીવટી તંત્રને કે ખૂબ કામગીરી સારી છે અને વહીવટી તંત્રને હું અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે કોઈને અન્યાય ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે, બીજા પ્રશ્નો ઊભા ન થાય એની પણ ધ્યાન રાખીને કામગીરી કરવી પડશે. સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ જામનગરમાં થયેલી ઘટનાને લઈ પત્રકારો સાથે વાતચીતમાં ભાજપ અને કોંગ્રેસ પર ગંભીર આરોપો મૂક્યા છે. આપના પ્રદેશ સંગઠન મંત્રી સોરઠિયાએ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતાના હુમલાને ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું. તેમના મતે આમ આદમી પાર્ટી લોકપ્રિય વધતા બંને પક્ષોના પેટમાં તેલ રેડાયું છે. તેમણે પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા અને જણાવ્યું કે હુમલાની ઘટનાથી તરત જ પોલીસ પણ પહોંચી ગઈ, પરંતુ પીડિત વિશે પૂછ્યું નહીં. તેમણે આ રીતે ધારાસભ્યની સુરક્ષાની ફરજમાં ક્ષતિ જણાવી હતી. વધુમાં નર્મદા, ભરૂચ અને ગોંડલ સહિત અનેક જગ્યાએ પાર્ટી કાર્યકર્તાઓ પર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને આ પ્રવૃત્તિઓને ગુજરાતમાં પાર્ટીને રોકવાના સતત પ્રયાસ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. સોરઠિયાએ દારૂબંધીના સમર્થનનો મુદ્દો પણ ઉઠાવ્યો અને ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની પરિસ્થિતિ પર વિરોધ કરતા ગૃહમંત્રી પર જૂતું ફેંકવાની ભૂતકાળની ઘટનાનો સંદર્ભ આપ્યો હતો. ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી, જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના 3 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા. આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે. નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય, પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું. પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે. પોલીસના સાથે, પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિએ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો. જેવી ઘટના ઘટી, જેવી એમણે જૂતું માર્યું એટલું તરત જ
પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું, એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી, પણ જે સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમણે પૂછવાની કોશિશ કરી, ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી, ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી. આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું. ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી બનીને ઉભરી છે. ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે. શરૂઆતમાં ગોપાલભાઈની સભામાં સવાલ પૂછવા માટે ભાજપના કાર્યકર્તાઓને મોકલવામાં આવતા, સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ શરૂઆતમાં થતી, પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઇજ્જત ઘટે છે, ભાજપની નાકામી નાલેશી થાય છે. તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે. આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી. આવા હુમલાઓ, જેલ, લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી. ગુજરાતના લોકોનો અવાજ, ગુજરાતના લોકોની વાત, ગુજરાતને ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે. અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી નેતાઓને અને કાર્યકર્તાઓને મળવાના છે. સાથે સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન ઉભું કર્યું છે, આંદોલનને આવાજ આપવાનું કામ કર્યું છે, ત્યારે હળદર ઘટનાની અંદર ખેડૂતોને જે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા, એ ખેડૂતોને આજે જ્યારે છૂટા છે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે, એમના પરિવારોને મળશે અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે એ ખેડૂતના પરિવારને મળવા પણ માન્ય અરવિંદ કેજરીવાલજી જવાના છે. આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું અને ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષો આમ આદમી પાર્ટી કરશે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત લીંબાદ પોલીસે બાતમીના આધારે મીઠીખાડી બ્રિજ પાસેથી એક યુવકને પ્રતિબંધિત કોડીન સિરપ સાથે ઝડપી લઈ કુલ 79 બોટલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને નાર્કોટિક્સની બદેને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા સારું પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. જે અનુસંધાને લીંબાદ પોલીસના એએસઆઈ અંકિત દાનાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્ર દાન, ગંભીર દાન અને પોલીસ કોન્સ્ટેબલ ચેતન કુમાર ગુણવંતભાઈને બાતમી હકીકત મળેલ કે મીઠીખાડી બ્રિજથી ખાડી તરફ જતા કાચા રસ્તા પર રાકેશ ગોરખ શિંદે નામનો ઈસમ બર્ગમેન મોપેડ પર પ્રતિબંધિત કોડીન સિરપ વેચાણ કરે છે. જેણે શરીરે કાળા કલરનું શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. જેથી પોલીસ ટીમે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા રાકેશ ગોરખ શિંદે પ્રતિબંધિત કોડીન સિરપ વેચાણ કરતા ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી. લીંબાયત પોલીસે 4 વર્ષ દરમિયાન કુલ 6 કેસો શોધી કાઢવામાં આવેલ છે.